જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, મેં કેળાના વેફરનો વિડીયો આપ સાથે શેર કર્યો છે, પણ ફરીથી શેર કરી રહી છું કારણ કે ઘણા વૈષ્ણવને મૂંઝવણ હતી કે કેળાની વેફર કેવી રીતે આપણે બનાવી શકીએ, એ પણ તરત જ ઇન્સ્ટન્ટ આપણે લાઈવ કેવી રીતે બનાવી શકીએ. તો કેળાની છાલ પહેલાં કાઢી લેવાની. મેં નંગમાં 2 નંગ કેળા લીધા છે અને તેલમાં અહીંયા હું તળી રહી છું. આપણે ઘીમાં તળી શકો છો, પણ તેલમાં થોડુંક વધારે સુંદર થાય. તો તેલમાં એકદમ ધુવાડા નીકળવા માંડે, ધુવાડો નીકળે તેલમાં, પછી તેલમાં વેફર છે ને સીધી એમાં પધરાવી દેવાની, સીધી એમ જ વેફર પાડવાની. પહેલાં એવું નથી કે નીચે ડીશમાં કે પ્લેટમાં પહેલાં વેફર પાડી લઈએ પછી આપણે તેલમાં કે ઘીમાં પધરાવીએ, ના. પહેલાં સીધી વેફર છે ને એ પહેલાં આપણે તેલમાં જ પધરાવવાની કે ઘીમાં જ પધરાવ, આપણે જેમાં તળવી હોય એમાં. તો અને પછી પધરાવ્યા પછી ગેસની આંચ ધીમી કરવાની નહીં, એ ધ્યાન રાખવાનું, ગેસની આંચ હાઈ જ રાખવાની. અને આવી રીતે જારેથી એને ઝારતા જવાનું છે, ફેરવતા જવાનું છે, કારણ કે ફેરવતા જશું તો બધી બાજુ એક સરખું જેનો રંગ રહેશે. નહીં તો એક આપણે ફેરવશું નહીં તો એક બાજુ લાલ થઈ જશે ને એક બાજુ શ્વેત રહેશે, તો સુંદર વેફર નહીં થાય. અને એને કેળાની વેફર તો એટલી ઇઝી છે કે કોઈ બી બનાવી શકે છે, કોઈ બી કરી શકે છે. કેળાની વેફર તો કેળાની જે ચિપ્સ છે બહુ જ સુંદર અને બહુ જ સહેલી છે. તો અહીંયા 2 જ નંગ મેં કેળા લીધેલા. કેળા આપણે નોર્મલ જે કાચા કેળા આવે છે એ જ લેવાના છે. એમાં કોઈ સ્પેસિફિક કેળા નથી કે આપણે વેફરના કેળા કોઈ અલગ આવતા હોય, ના, આપણે નોર્મલ કેળા આવે જ. તો સુંદર એ વેફર આપજો તળાઈ ગઈ છે ખૂબ સુંદર રીતે એકદમ. એને હવે એક પાત્રમાં કાઢી લઈએ અને વેફર તળ્યા પછી એના પર આપણે સિંધો અને શ્યામ તીખાનો ભૂકો જ્યારે આપણે કાઢીએ ત્યારે પધરાવી દેવાની. તો શું છે, ગરમ જ હોય તો એમાં મસાલો સરખો ચોંટી જાય. આપણે લાલ મરચું અહીંયા પધરાવવું હોય તો બી પધરાવી શકો છો, પણ અહીંયા શ્યામ તીખા અને સિંધાલું હું પધરાવી રહી છું. તો આવી રીતે જ આપણે બધી વેફરને તળી લેવાની છે. જો ખૂબ સહેલી રીત છે આ. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. એક વૈષ્ણવની ડિમાન્ડ છે મગની દાળનો મોહનથાળ કેવી રીતે થાય, તો ચોક્કસથી આપ સાથે મગની દાળનો મોહનથાળ શેર કરીશ. તો આપણે અહીંયા જો વેફર કેટલી સુંદર થઈ ગઈ છે, એનો રંગ બી કેટલો સુંદર છે, લાલ નથી પડી, સફેદ જ છે એકદમથી. બસ ખાલી હાઈ ફ્લેમ રાખશું ને, તો હાઈ ફ્લેમ રાખવાનું રીઝન આ છે કે લાલ ન થાય, સતત ચલાવતા રહેવાનું અને ફટાફટથી આ કરકરી એટલે કુરકુરી થઈ જાય, એકદમ ફરસી થઈ જાય. ધીમે આંચે તળશું તો લાલ થઈ જશે વેફર. અને ખમણી એવી લેવાની જેથી આછી એટલે બહુ જાડી ચિપ્સ ના પડે, જાડી હશે તો પોચી પડી જશે. તો અહીંયા મેં 2 કેળાના વેફર અહીંયા બનાવી લીધા છે, સીધ કરી લીધું છે. તેના પર શ્યામ તીખાનો ભૂકો અને સિંધાલું પધરાવી દેવાનું અને એને સરખું મિક્સ કરી લેવાનું. તો આ ચિપ્સ છે આપ ઇન્સ્ટન્ટ તો કરી શકો છો. એ સિવાય બી જો આપ પાસે સમય ના હોય તો આ ચિપ્સ આપ વધારે પ્રમાણમાં કરીને આપ એરટાઇટ ડબ્બામાં 15 થી 20 દિવસ આપ સ્ટોર કરી શકો છો, એમાં સ્મેલ નહીં આવશે. તો કેટલી સુંદર થઈ ગઈ છે વેફર, આપ અહીં જોઈ શકો છો. તો આપને હું ખાલી એનું ટેક્સચર દેખાડું, કેટલું સુંદર એનું ટેક્સચર લાગી રહ્યું છે. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. એક આપને ટૂંક કરીને દેખાડું, કેટલી ફરસી એકદમ કુરકુરી એકદમ ક્રન્ચી થઈ ગઈ છે વેફર અને રંગ બી ખૂબ સુંદર, લાલ નથી પડી વેફર. તો આપને કંઈ જો ન સમજાણું હોય તો ફરીથી આપ કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ. આપ એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો આ વેફરને. એવી ને એવી જ રહેશે આ, કારણ કે હવા લાગશે તો નરમ પડી જશે અને ડબ્બામાં ભરીને રાખશું તો નરમ નહીં પડે. આપને કંઈ પૂછવું હોય તો મને ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો આ મેં ગોળ વેફર કરી છે, આપ અહીંયા લાંબી વેફર બી કરી શકો છો આવી રીતે જ. પણ ધ્યાન રાખવાનું, ડાયરેક્ટ આપણે તેલમાં કે ઘીમાં જઈને પધરાવવાનું છે, પહેલાં પ્લેટમાં પધરાવવાનું નથી. ફરીથી મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.